હેલો, મારું નામ મારીવાલા સૃષ્ટિ છે. હું શ્રી સરસ્વતીમાં ધોરણ 11 કોમર્સમાં અભ્યાસ કરું છું. અમને અસાઇન કરેલા કેસ સ્ટડી પ્રેઝન્ટેશનમાં મારો ટોપિક છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ઇન બજેટ 2024. તો હું આપને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ વિશે માહિતી આપવા જઈ રહી છું. સૌપ્રથમ તો આપણે એ જાણીએ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ શબ્દનો અર્થ શું થાય છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ એટલે કે માળખાકીય સુવિધાઓ. આપણી આસપાસ રહેલી દરેક ભૌતિક સુવિધાઓ માળખાકીય સુવિધાઓ જ છે, જેમ કે પરિવહન બસ દ્વારા હોય, રેલવે દ્વારા હોય કે પછી વિમાન દ્વારા હોય, ઉદ્યાનો, મોલ, રસ્તાઓ, એ બધું જ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટના અંદર જ આવે છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટમાં સમાવેશ થતા ટોપિક્સ: સેન્ટ્રલ ગવર્મેન્ટ ઇન્વેસ્ટમેન્ટ, કેન્દ્ર સરકારનો ફાળો; સ્ટેટ ગવર્મેન્ટ ઇન્વેસ્ટમેન્ટ, રાજ્ય સરકારનો ફાળો; ઇરિગેશન એન્ડ ફ્લડ મિટિગેશન, પૂર અને સિંચાઈ યોજનાઓ; પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના; અને ટુરિઝમ એટલે કે પ્રવાસન. જુલાઈ 2024ના રોજ મંગળવારના રોજ આપણા ફાઇનાન્સ મિનિસ્ટર નિર્મલા સીતારામને લોકસભામાં આપણું 2024-25નું બજેટ રજૂ કર્યું હતું. તેમાં સેન્ટ્રલ ગવર્મેન્ટ એટલે કે કેન્દ્ર સરકારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે કુલ 11,11,111 કરોડની ફાળવણી કરેલી છે, જે આપણી જીડીપીના 3.4% છે. સ્ટેટ ગવર્મેન્ટ ઇન્વેસ્ટમેન્ટ રોજગારી અને પ્રવાસનને પ્રોત્સાહન આપવા તેમજ મૂડીરોકાણો વધારવા, ભાગીદારી પેઢીઓને ખાનગી અને ભાગીદારી પેઢીઓને પ્રોત્સાહિત કરવા માટે રાજ્ય સરકારે પણ આ વખતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટમાં ખૂબ મોટો ફાળો આપ્યો છે. રાજ્ય સરકારને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ એટલે કે માળખાકીય સુવિધાઓને સુધારવા માટે પ્રોત્સાહન આપવા માટે લોન એટલે વ્યાજ મુક્ત લોનની જોગવાઈ કરી છે, જે 1.5 લાખ કરોડ જેટલી છે. પૂર અને સિંચાઈ યોજનાઓ. આપણે જાણીએ છીએ તેમ આપનું પૂર્વીય ક્ષેત્ર, દેશનું પૂર્વીય ક્ષેત્ર એટલે કે બિહાર, અસમ, આંધ્રપ્રદેશ વગેરે જેવા રાજ્યોમાં દર વર્ષે ચોમાસાની ઋતુ દરમિયાન પૂર અને વાવાઝોડાનો તેઓ સામનો કરતા હોય છે. તેના કારણે તેમની આર્થિક સ્થિતિ બગડે છે, જાનમાલની ખૂબ હાનિ થાય છે અને તેઓ માનસિક રીતે પણ સશક્ત રહી શકતા નથી. તો તેમની મુશ્કેલીઓને દૂર કરવા માટે બિહારમાં એક્સિલેટેડ ઇરિગેશન બેનિફિટ પ્રોગ્રામ એટલે કે સિંચાઈ યોજના અને પૂર શમન યોજનાઓ દાખલ કરવામાં આવી છે, જેનો અંદાજિત ખર્ચ 11,500 કરોડ જેટલો છે. તેમજ 20 જેટલી ચાલુ અને અન્ય યોજનાઓ પણ સામેલ કરવામાં આવી છે. જેમ કે અસમમાં પણ બ્રહ્મપુત્ર નદી અને તેમની ઉપનદીઓ દ્વારા અસમ પણ વારેઘડી પૂર અને વાવાઝોડાનો ભોગ બને છે. તો તેમને પૂર વ્યવસ્થાપન એટલે કે પૂરમાંથી બહાર આવવા માટે અને પુનઃનિર્માણ માટે એટલે કે તેમની માળખાકીય સુવિધાઓ સુધારવા માટે આ વખતે સરકારે ખૂબ મોટી ફાળવણી કરી છે. હિમાચલ પ્રદેશમાં પણ વારંવાર ભૂસ્ખલન અને હિમવર્ષાથી તેમનું જનજીવન ખૂબ જોખમાય છે. તો તેના માટે આ વખતે સરકારે પુનઃનિર્માણ અને પુનઃવ્યવસ્થાપન માટે ખૂબ મોટી રકમ ફાળવણી કરેલી છે. પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના PMGSY. આ યોજના દ્વારા દર વર્ષે લગભગ 25,000 જેટલા ગ્રામ્ય વિસ્તારોમાં પાક્કા રોડ એટલે કે સડક બનાવવા માટેની વ્યવસ્થા કરવામાં આવે છે. આ પ્રોજેક્ટ ખૂબ મોટો હોય છે. આ વખતે તેમાં કુલ 26,000 કરોડનો ફાળો કરવામાં આવ્યો છે. પટના પૂર્ણિયા એક્સપ્રેસવે, બક્સર અને ભાગલપુર એક્સપ્રેસવે, આ બે મુખ્ય રોડ પ્રોજેક્ટને હાથમાં લઈને તેઓ પૂરા દેશમાં માલ સામાન અને લોકોની અવરજવર સરળ બની શકે તે માટે પ્રયત્નો કરી રહ્યા છે. તેમજ
સૌથી મુખ્ય બક્સર વિસ્તારમાં આવેલ ગંગા નદી પર 2 મુખ્ય લેન્ડ બ્રિજનું નિર્માણ કરવા જઈ રહ્યા છીએ. ટુરિઝમ. આપણે જાણીએ છીએ કે આપણા શિક્ષણનો મહત્વનો ભાગ પ્રવાસન પણ છે. એટલે આપણા દેશને વિશ્વમાં એક મુખ્ય પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટે સરકાર ખૂબ પ્રયત્નો કરી રહી છે. જેમ કે વિષ્ણુપદ ટેમ્પલ અને મહાબોધિ ટેમ્પલ, આ બંને ખૂબ પ્રાચીન ટેમ્પલો છે. આ મંદિરોના પુનર્નિર્માણ માટે સરકારે ખૂબ મોટી રકમની ફાળવણી કરી છે. તેમજ નાલંદા યુનિવર્સિટી, ભવ્ય અને વિશાળ રૂપ ધરાવતી નાલંદા યુનિવર્સિટીના પુનર્જીવન માટે સરકાર ખૂબ મોટી ફાળવણી કરી રહી છે. તેના ભવ્ય કદને જાળવી રાખવા માટે સરકારે ખૂબ મોટી ફાળવણી કરી છે. ઓડિશા, જે કુદરતી સૌંદર્ય ધરાવતી અભયારણ્યો, વન્યજીવો અને ખૂબ સારું એવું કુદરતી સૌંદર્ય ધરાવતા ઓડિશા રાજ્યને વિશ્વ કક્ષાએ પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટે સરકારે નવી યોજનાઓ ત્યાં દાખલ કરી છે. અને 20મા તીર્થકર એટલે કે મુનિ સુવ્રતા ટેમ્પલમાં એ ટેમ્પલનું પણ પુનર્નિર્માણ માટે સરકારે ખૂબ મોટી ફાળવણી કરી છે. થેન્ક યુ.